નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી આખરે બહુમતીનો આંકડો પાર કરી દીધો છે. ત્રિપાંખીયો જંગ તો હતો. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો તે કોંગ્રેસનો ગઢ પરાસ્ત આમ આદમી પાર્ટીએ કર્યો હતો ને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેનો ગઢ પરાસ્ત કરીને 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ બહુમતીનો આંકડો દિલ્હીમાં જે પાર કર્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના જે એમ કહેવાય ને કે જે ખૂબ જ મહત્ત્વના જે ચહેરાઓ, જેમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, દુર્ગેશ પાઠક, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી, અવધ ઓઝા, એ તમામની હાર થઈ હોય ને તેવા સમાચાર પણ સામે આવ્યા છે. તો બીજી બાજુ જે હમણાં જ દિલ્હીના મુખ્યમંત્રી જે બન્યા હતા, જે આતિશી, એમની જીત થઈ છે કાલકાજી બેઠક પરથી, અને સાથે જ ગોપાલ રાયજીની પણ જે જીત થઈ છે. સાથે જ્યારે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં ક્યાંક મુદ્દાઓ તો ઘણા બધા જોવા મળતા હતા, પરંતુ આમ આદમીના એટલે કે જે સામાન્ય જનતાના મુદ્દા લઈને જે આમ આદમી પાર્ટી આગળ તો વધ્યું હતું, પરંતુ તે મુદ્દાઓને સ્પર્શી શક્યા નહીં તેવી પણ બાબત સામે આવી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભાર્ગવભાઈ પરીખ, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, સાથે સાથે ડૉક્ટર હેમાંગ વસાવડા, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશના જે વાઇસ પ્રેસિડેન્ટ છે, સાથે સાથે સંજીવભાઈ પંચોલી આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ભાર્ગવભાઈ, મારે શરૂઆત આપનાથી કરવી છે. ભાર્ગવભાઈ, તમે તો દિલ્હીની તમામ પરિસ્થિતિથી વાકેફ હશો. મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે પહેલાં એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, શીલા દીક્ષિત, કે જેમણે 15 વર્ષ સુધી જે શાસન કર્યું, ત્યારબાદ 10 વર્ષ સુધી આમ આદમી પાર્ટીની જે સરકાર રહી, અને હવે 27 વર્ષ બાદની જો આપણે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ ત્યાં જીત હાંસલ કરી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીને આ જીતને લઈને? જો ભારતીય જનતા પાર્ટીની આ જીત છે ને, એ ત્યાંના લોકલ કાર્યકર્તાઓની વધુ પડતી સક્રિયતા જે આ વખતે જોવા મળી છે, એનું એક મુખ્ય કારણ છે. અને આપનો જે અતિ આત્મવિશ્વાસ, નંબર 3, આપના નેતાઓ સામે લાગેલા જે ભ્રષ્ટાચારના જે આરોપો છે, એ આરોપો પર મહત્વનું કામ કરી ગયા છે. એટલે જે નીચલા તબક્કાના લોકો હતા, એ નીચલા તબક્કાના લોકો જે આમ આદમી પાર્ટી સાથે હતા, એ લોકોનું બહુ દ્રઢ રીતે એવું માનવું હતું કે આમ આદમી પાર્ટી એ લોકોના માટે કામ કરી રહી છે. પણ છેલ્લા સમયથી એમનો જે બદલાતો ચહેરો હતો એ લોકોને સ્વીકાર્ય નહોતો. બીજું કે ત્યાં આગળ બીજેપીએ પોતાના સંગઠનને વધારે મજબૂત કર્યું, અને સ્થાનિક જે કાર્યકર્તા અને નેતાઓએ જે તાકાત એમની ઝોકી, એનું આ પરિણામ છે. અને જે સ્ટ્રેટેજિકલ મૂવ જે એક કરવામાં આવ્યા, એ એક પરિણામ છે. ત્રીજું ગણીએ કે જેમ કે હરિયાણાની અંદર ઝેર નાખવામાં આવી રહ્યું છે, આ બધો જે પ્રચાર થયો એ સામાન્ય લોકોને ગળે ઉતર્યો નહીં. નંબર 3, આપને જો તમે બીજી રીતે જોવા જાઓ તો આપનું 2015 થી જોઈએ તો 2014 ની અંદર નરેન્દ્ર મોદીનો મોટો કરિશ્મા હતો. એ સમયે પણ આપે ત્યાં આગળ કાઠું કાઢ્યું હતું દિલ્હીની અંદર. એટલે ઓલ્ટરનેટિવ પોલિટિક્સ લઈને આપ આવ્યું હતું, પણ એમનું ઓલ્ટરનેટિવ પોલિટિક્સની જે વાત છે એ લોકોને એટલી ગળે ઉતરી નથી. અલબત્ત એ મોડલને ઘણા રાજ્યોની અંદર સ્વીકારવામાં પણ આવ્યું છે, જેમ કે મોહલ્લા ક્લિનિક હોય, સ્કૂલની એજ્યુકેશનની સિસ્ટમની વાત હોય, એ દેશના બીજા રાજ્યોએ એને સ્વીકારી છે. પણ એ પછીનો જે એમનો વધુ પડતો આત્મવિશ્વાસ, વધુ પડતા આત્મવિશ્વાસથી પણ વધારે હું આગળ જઈને કહીશ કે એમનું નબળું પડતું સંગઠન, અને એ જે સંગઠન નબળું પડ્યું, નેશનલ પાર્ટી થયા પછીના જે એમના ગડબડ એમનામાં વધી ગઈ, અને નેશનલ પાર્ટીનો સિમ્બોલ મળ્યા પછી, ગુજરાતના ઇલેક્શન પછી એમને નેશનલ પાર્ટીનો સિમ્બોલ મળ્યો, એ પછી 24ના ઇલેક્શનની અંદર એમણે જે ગઠબંધન કર્યું, ગઠબંધન પછી એમને એમનો જે આત્મવિશ્વાસ જે હતો એ અતિ વધારે પડતો જે આત્મવિશ્વાસ હતો, એમના મારનું મોટામાં મોટું કારણ હું જોઈ રહ્યો છું અત્યારે. હેમાંગભાઈ, ઘણી બધી એમ કે ને મહેનત કરવાની જે જરૂર હતી, કરી પણ હતી, પરંતુ રિઝલ્ટ ક્યાંક ન આવ્યું. આપની પ્રતિક્રિયા? જો દિલ્હીના રિઝલ્ટની આપણે વાત કરીએ
દેખીતું છે 27 વર્ષે વાત બદલાણી છે. ક્યાંક એવી વાત આવે છે કે 3 ટર્મના એન્ટી ઇન્કમ્બન્સી હતી. ભાર્ગવભાઈ કીધું એ વાતે આમાં 100% સાચી છે. સૌથી બીજા જે ફેક્ટર્સ છે જેની ચર્ચા સામાન્ય રીતે આજના દિવસમાં મેં બહુ ઓછી જગ્યાએ સાંભળી અથવા જોઈ, એ સેન્ટર અને દિલ્હી સ્ટેટ વચ્ચેનો ઝઘડો. દિલ્હી ફૂલ સ્ટેટ નથી. ત્યાંના એલજી છે એની અને કેજરીવાલની ચૂંટાયેલી સરકાર વચ્ચે જે સતત ઝઘડા ચાલ્યા, એ બધા ઝઘડાઓને કારણે કેજરીવાલજી એવું માનતા હતા કે હું આ લોકો લઈ જઈશ તો મને સિમ્પથી કાર્ડ મળશે. પણ દિલ્હીની પ્રજાએ જરા આ બાબતમાં ઊંધું વિચાર્યું ને એ લોકોએ એવું ઊંધું વિચાર્યું કે આ ઝઘડામાં દિલ્હીનો વિકાસ અટકે એના કરતા ડબલ એન્જિન સરકાર કરી નાખે. એટલે ક્યાંક આપણા જ મુદ્દા આપણી વિરુદ્ધ જાય. કોંગ્રેસની વાતે હું કરી લઉં, તમે જે મહેનત કરવાની કીધી કે કોંગ્રેસનું તો ખાતું નથી ખુલ્યું અને 15 સીટ એવી છે દિલ્હીની કે જેમાં હજી આંકડા એનાલિસિસ વધુ આવશે, પણ રફલી અત્યારે 15 સીટ એવી છે કે જ્યાં જો ગઠબંધન લડ્યું હોત તો ભારતીય જનતા પાર્ટી હાર્યું હોત. જેટલા મતોથી આપના ઉમેદવારો હાર્યા એના કરતા વધારે મત કોંગ્રેસના ઉમેદવારો લઈ ગયા છે. એટલે ક્યાંક જે વધુ પડતો આત્મવિશ્વાસ પ્રજામાં હતો, પોતાની તાકાતમાં હતો, અને સાથી પક્ષોને ઇગ્નોર કરવાની જે વાત હતી કે અમે એકલા જીતી લેશું, પછી હરિયાણા હોય, ગુજરાત હોય કે હવે દિલ્હી હોય, એટલે આ બધા જ પરિબળો છે એક સામટા ભેગા થયા. સૌથી વધુ તો ભારતીય જનતા પાર્ટીને એના પ્લસ પોઈન્ટો છે જ, અને હમણાં સંજીવભાઈ આ પ્લસ પોઈન્ટ બધા કહેશે, પણ મૂળ વાત જે છે એ છે કે 30-25 વર્ષ સમજો, એમાં 15 વર્ષ કેજરીવાલના, 10 વર્ષ કોંગ્રેસના, ટોટલ એન્ટી ઇન્કમ્બન્સી છે એ આ બંને પક્ષને ખૂબ જ ઓલી નડી ગઈ છે. આપણે આની પહેલા પણ એક ચર્ચા કરી હતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરી હતી, પરંતુ તેમાં તમે દિલ્હી ઇલેક્શનની તમે પણ ક્યાંક વાત કરી હતી કે ના, આ વખતે તો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે અને તે જ અનુસાર બહુમતીનો આંકડો પણ અત્યારે તો પાર કરી લીધો છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જી યજ્ઞભાઈ, આપણે 2 દિવસ પહેલા આઈ થિંક ડિબેટ કરી હતી, ત્યારે મુકેશભાઈ પંચાલ કદાચ કોંગ્રેસના પ્રવક્તા હતા અને એમણે તો એવું કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ને હરાઈ અને કોંગ્રેસની સરકાર દિલ્હીમાં બેસે, ત્યારે એમના આશાવાદને મેં ખૂબ વધાવ્યો હતો. હવે જ્યારે કેજરીવાલજી હાર્યા છે 10 વર્ષ પછી, તો એના કારણો એ છે ને એમના જીતના કારણો શું હતા એ હું શરૂઆત કરી અને પ્રિએમ્બલ બનાવી અને મારી રીતનું એનાલિસિસ હું આપની સમક્ષ રજૂ કરીશ. એક તો લોકોમાં એક એવી વ્યક્તિત્વ તરીકે આવ્યું કે જે સામાન્ય માણસનો ચહેરો હોય. કેજરીવાલનો ચહેરો, એનો પહેરવેશ, મફલર લગાવવું કે જે રીતે વાત કરે તો એવું લાગે કે આ ખૂબ નિર્દોષ અને ખૂબ આપણામાંનો માણસ છે અને એણે ગરીબોને અનુલક્ષીને વીજળી છે, બસમાં મુસાફરી છે કે મોહલ્લા ક્લિનિક છે કે પછી શિક્ષા છે, આ ક્ષેત્રે એણે એક મોડેલ બનાવીને એક સારું કામ શરૂઆતમાં કર્યું, પરંતુ એ માત્ર મોડેલ જ બની રહ્યું અને પછી એનો વિકાસ જે થવો જોઈએ એની જગ્યાએ પછી એમણે એમનો વિકાસ કર્યો. હું શરૂઆત કરીશ કે કોમન મેન કે જ્યારે પહેલી વાર મુખ્યમંત્રી બન્યા ત્યારે વેગન આરમાં એ ઘરેથી ઓફિસ સુધી જતા, વિધાનસભા ભવન સુધી, એટલે ત્યારે લોકોને પણ એ વાત ખૂબ સ્પર્શી. પણ જ્યારે છેલ્લે જેમ એક અઠંગ રાજકારણીની જેમ કાફલા સાથે અને બનાવ્યો, એટલે એમની કથની અને કરની, એમની જે વાતો હતી ને, એમણે જે લોકોને ટ્રેલર બતાવેલું ને, એ ટ્રેલરની ફિલ્મ એમણે બરાબર બનાવી નહીં અને એમની કથની ને કરનીમાં, એટલે એમના ઓડિયો અને વિડીયોમાં ફરક હતો. એ ફરક આ ઇલેક્શનમાં દેખાયો છે અને હું કહીશ કે એમણે મધ્યમ વર્ગને અને દરેક વ્યક્તિને લોલીપોપ આપવાની રાજનીતિ કરી, જ્યારે ભારતીય જનતા પાર્ટીના 2 ટર્મથી, એટલે કે કેજરીવાલની સરકાર જ્યારથી છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના 7 સાંસદો દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના છે અને એમણે કેન્દ્રની યોજનાઓ થકી છેવાડાના વ્યક્તિના દુઃખને દૂર કરવાનું કામ કર્યું છે. એમણે એમને દફતરોમાં કેવી રીતે કેન્દ્રની યોજનાઓ થકી
લોકો લાભાન્વિત થાય. એટલે મોદીજીની ગેરંટી સાંસદો થકી ઘરે ઘરે પહોંચી છે. એટલે લોલીપોપ વર્સિસ ગેરંટીનું રાજકારણ થયું. પછી આપણે આ જોવા જઈએ તો હું હંમેશા ભૂતકાળમાં પણ કહ્યું છે અને બીજી લાસ્ટ 2-3 દિવસથી કે આમાં છે ને કોંગ્રેસ ટ્રમ્પ કાર્ડ છે. જેવી રીતે ગુજરાતના ઇલેક્શનમાં કોંગ્રેસ એવું કહેતી હતી કે જો હમણાં હેમાંગભાઈ બોલ્યા કે ભાઈ આમ આદમી પાર્ટી જો ન લડ્યું હોત તો અમે 156 સીટ ભારતીય જનતા પાર્ટીને ન આવી હોત. આ વાત હું છેલ્લા અઠવાડિયાથી બધા ડિબેટમાં કહું છું કે કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીના અથવા તો આના આમ આદમી પાર્ટીના વિનિંગ વોટ્સ છે એ કોંગ્રેસ પાસે છે. કારણ કે જે મતોના પર્સન્ટેજનો તફાવત છે, જે 6 થી 7% મત જે કોંગ્રેસને મળ્યા છે એ ક્યાં ભારતીય જનતા પાર્ટીને હવે મળ્યા છે, અથવા તો આમ આદમી પાર્ટીના જે મત છે એ એને તોડ્યા છે. હા, ઇનડાયરેક્ટલી એવું પણ કહેવાય. તો એ કોંગ્રેસની સક્રિયતા અને રાહુલ ગાંધીની જે આમના પ્રત્યેની નારાજગી છે. પરંતુ સૌથી મોટું જો આમ આદમી પાર્ટી પોતાની જાતે જ હારી છે એટલા માટે હારી છે કે એમના મોટા નેતાઓનો ભ્રષ્ટાચાર, અરવિંદ કેજરીવાલનો ભ્રષ્ટાચાર, મનીષ સિસોદિયાનું જેલ જવું, સત્યેન્દ્ર જૈનનો ભ્રષ્ટાચાર. એમનો સૌથી મોટો ભ્રષ્ટાચાર જે થયો એ એમનો લિકરનો ભ્રષ્ટાચાર થયો. પછી એમનો ભ્રષ્ટાચાર થયો સિટી બસમાં ભ્રષ્ટાચાર થયો. આવા અનેક અસંખ્ય ભ્રષ્ટાચારો કે ગોવાનું ઇલેક્શન હોય તો પણ આમ આદમી પાર્ટી કૂદી પડે, ગુજરાતનું ઇલેક્શન હોય જ્યાં એનું ઠેકાણું ન હોય તોય આમ આદમી કૂદી પડે. આટલા બધા રૂપિયા એણે એકમાત્ર એના પોતાના સ્ટેટ કોંગ્રેસમાંથી લાવી અને અન્ય સ્ટેટોના ઇલેક્શનમાં લાવ્યા, જે મોડે દિલ્હીની પ્રજાને ખબર પડી અને એના કારણે આ આમ આદમી પાર્ટીની હાર થઈ. અને માનનીય મોદીજીની એક જ નીતિ, વિકાસની નીતિ, સંગઠનને શ્રેષ્ઠ બનાવવું અને લોકોને ગેરંટી વાળી સરકાર આપવાનું કામ જો કોઈ કર્યું છે તો એ માનનીય મોદીજીએ કર્યું છે. અને આ ઇલેક્શનમાં એમની ગેરંટી ને જ કારણે લોકોના મત મળ્યા છે એ હું ચોક્કસ કહીશ. ભાર્ગવભાઈ, જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ ને, આમ આદમી પાર્ટી અત્યાર સુધી ઘણા બધા જે વચનો આપ્યા હતા તેની ઉપર કામ કર્યું ને એવું પણ તેમણે કહ્યું હતું. વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણની ઉપર તેમણે સૌથી વધારે ફોકસ પણ કર્યું હતું. તો આ વખતે ભારતીય જનતા પાર્ટીને એ તમામ બાબતોમાં કેમ સપોર્ટ આમ આદમી પાર્ટીને કેમ સપોર્ટ અત્યારે તો ન જોવા મળ્યો, તે પણ એક સવાલ છે ને. બહુ સીધી વાત છે યજ્ઞ. આનું થોડુંક ઇનડાયરેક્ટલી આપણે વાતને જોવા જઈએ તો એક તો હેમાંગભાઈની અને સંજીવભાઈની વાતને હું ક્લબ કરીને કહીશ, બંનેની વાતને, કારણ કે એમાંથી બંનેના પોર્શન ઘણા ઇન્ટરેસ્ટિંગ છે. જેમ કે સંજીવભાઈએ કહ્યું કે જયારે બી સત્તા પર આવી ત્યારે 7 સીટ, અને હકીકત છે, વાસ્તવિકતા છે કે 7 લોકસભાની સીટો 3 વખત બીજેપીની પાસે આવી છે. નંબર 2 કે હેમાંગભાઈની જે વાત છે એની સાથે હું થોડુંક બદલીને કહીશ કે વાત બહુ એકદમ એમની સાચી છે. લોકોને એક વસ્તુ થઈ ગયું કે આ આવશે તો અમને શું કરશે, તો મફતની વસ્તુઓ આપ્યા સિવાય એમણે માળખાકીય સુવિધામાં શું ફરક કર્યો છે? તો માળખાકીય સુવિધામાં કોઈ ફરક નથી કર્યો. મફત સેવાઓ આપી છે જેના કારણે લોઅર ઇન્કમ ગ્રુપ એમની તરફ આવવા માંડ્યો. પણ લોઅર ઇન્કમ ગ્રુપને પણ થયું કે સતત ને સતત આ મફત જ લોઅર ઇન્કમ ગ્રુપના જે ઇન્ટેક વોટ એમના રહ્યા, પણ જે મિડલ ક્લાસનો જે વોટ હતો, જે એની છબીના કારણે કે જે એના પહેરવેશના કારણે કે જે એમની સ્ટાઇલ ઓફ લિવિંગના કારણે જે હતો, એ મિડલ ક્લાસનો વોટ ખસી ગયો. તમને સાદું ઉદાહરણ તમને થોડુંક કહું કે 2013નું જે વોટિંગ થયું એ 66% વોટિંગ થયું હતું ત્યાં આગળ દિલ્હીમાં. 2015ની અંદર 67% વોટિંગ થયું હતું. 2020માં 63% વોટિંગ થયું હતું. અને આ વખતે વોટિંગ 60.4% થયું. એટલે વોટિંગનો રેશિયો તમે જુઓ તો 67%થી ધીમે ધીમે ડિક્લાઇન થતો ગયો. બીજી વખતમાં ડિક્લાઇન થયો 20ની અંદર જયારે ફરીથી સત્તા પર બેઠા, અને 25ની અંદર વોટિંગ વધાર્યું. વોટિંગનો પર્સન્ટેજ 3% જેટલો ડિક્લાઇન થયો વોટિંગની અંદર. હવે આ કયા વોટ છે કે જે લોકોને આ માળખાકીય સુવિધાઓ નથી મળી. હવે જેમ કે મિડલ ક્લાસ માણસ છે તો એના માટે મેટ્રો ટ્રેનની સુવિધા બહુ અગત્યની છે. ત્યાં આગળ દિલ્હીમાં, દિલ્હી તમે ફરો તો તમારા માટે બીજા વૈકલ્પિક સાધનો કરતા વધારે અગત્યના મેટ્રો ટ્રેનના સાધન છે કે મેટ્રો ટ્રેનમાં તમારું ટ્રાન્સપોર્ટેશન, જે કોમન નોકરિયાત માણસ, સામાન્ય વર્ગનો માણસ, મધ્યમ વર્ગનો માણસ છે એને સીધી અસર કરતી વાત છે. હવે જયારે તમે માત્ર ને માત્ર લોઅર ઇન્કમ ગ્રુપને ટાર્ગેટ કરો ત્યારે મધ્યમ વર્ગ છે એને 10 વર્ષ પછી તો એ અહેસાસ થાય કે મને આની અંદરથી કઈ ફાયદો થઈ નથી રહ્યો. એટલે જે ઇમેજ હતી એ તૂટી ગઈ, અને એના કારણે જે વોટનો સ્વિંગ આવ્યો છે એ વોટનો સ્વિંગ મોટા પાયે આવ્યો છે. હવે
લોકસભાની જે સીટ છે એ લોકસભાની સીટ આમ આપણે કહીએ કે ભાઈ મોદી કરિશ્મા, તો 15 ની અંદર મોદી કરિશ્મા તમને દેખાવો જોઈતો હતો કે 20 ની અંદર પણ એ દેખાવો જોઈતો હતો, તો એ નથી દેખાયો 20 ની અંદર કે 15 ની અંદર. એનું કારણ એટલું હતું કે એ ઓલ્ટરનેટિવ પોલિટિક્સ લઈને આવ્યા હતા. હવે લોકોને આ ઓલ્ટરનેટિવ પોલિટિક્સની અંદર કશું જ નથી એવો અહેસાસ એવરેજ મિડલ ક્લાસને થવા માંડ્યો છે. એટલે આ વખતે વોટિંગ પણ ઓછું થયું છે. તમે જુઓ પ્રમાણ, મેં તમને આંકડા સાથે કહું તો પ્રમાણ ઘટ્યું છે વોટિંગનું. તો એ વોટિંગ કોણે નથી કર્યું? તો એ મિડલ ક્લાસે નથી કર્યું કે જેને એક ભરોસો હતો. અને એ મોટી જે ખોટ પડી છે, એ એક મોટી ખોટ પડી છે. અને નંબર 2 કે વધુ પડતા આત્મવિશ્વાસ અને જે હવા ઉભા કરવાની જે વાત છે, સોશિયલ મીડિયા થકી એમને હવા ઉભા કરવાનો પ્રયત્ન કર્યો અને સતત છવાઈ રહેવાનો પ્રયત્ન કર્યો, સિમ્પથી વોટ લેવાનો પ્રયત્ન કર્યો. પણ આ વખતે એમને સિમ્પથી એ રીતની મળી નથી કે આ વખતે એમનું મફલર ને ઉધરસ ચાલી નથી. એટલે આ જ પ્રયત્ન એમને બીજા રાજ્યોમાં કર્યો જ છે. તમે જુઓ કે એમણે નેશનલ પાર્ટીનો સિમ્બોલ લેવા માટે જે એડી ચોટીનો જોર, જેમ કે હમણાં આગળ સંજીવભાઈએ એક વાત કરી કે બીજેથી પૈસા લઈને બીજા રાજ્યોમાં પોર કરવાનું એમણે જે કામ કર્યું, તો એ કામના કારણે ધીમે ધીમે જે ત્યાં આગળનો જે બુદ્ધિજીવી વર્ગ છે એ ધીમે ધીમે એ વસ્તુ ઉઘાડી પડતી ગઈ. ત્યાં આગળ સાવ લોઅર ઇન્કમ ગ્રુપને બાદ કરતા મિડલ ક્લાસ છે, અપર મિડલ ક્લાસ છે, એની નજરમાં આ બધી વસ્તુઓ આવવા મળી. નંબર 3 કે ત્યાંની જે મોટી સમસ્યાઓ છે ને એ ત્યાંના લોકો પ્રમાણમાં વધારે જાગૃત છે. દિલ્હીના આપણા ગુજરાત કરતા પણ વધારે જાગૃત છે. અને ત્યાં જે એર પોલ્યુશનની વાત કરીએ એની આજુબાજુના, દિલ્હીની આજુબાજુના વિસ્તારની અંદરની, તો એ બધી એ જે ઝીણી ઝીણી માળખાકીય સુવિધા છે એ થતી નથી પૂરી. એના કારણે બાળકોની અંદર ફેફસાના રોગોનું પ્રમાણ, બાળકોમાં કહું છું, જે મિડલ ક્લાસને સીધી અસર કરે છે, ફેફસાના રોગોનું પ્રમાણ 17% વધેલું છે ત્યાં આગળ. અસ્થમાનું પ્રમાણ ત્યાં આગળ 18% વધેલું છે દિલ્હીની અંદર. તો આ બધી વસ્તુઓ જયારે એવરેજ ભણેલો ગણેલો મિડલ ક્લાસનો માણસ છે ને એને સમજણ પડવા માંડી છે કે આ 10 વર્ષની અંદર મને આટલું મોટું નુકસાન થઈ રહ્યું છે. એ ઉપરાંત સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓ પણ એ લોકો સમજતા થયા છે. તો આ બધી વસ્તુઓ જયારે તમને માળખાકીય સુવિધા ન મળતી હોય અને જે તમારે ટેક્સના પૈસાથી માંડીને બીજા જે બધા જ પૈસા તમે ચોક્કસ પ્રકારની મફત સેવાઓની અંદર ડાયવર્ટ કરી દેતા હો અને એવરેજ લોકોને સુવિધા ના મળે, તો ઓબ્વિયસ છે એન્ટી ઇન્કમ્બન્સી દેખાવાની છે. લોકોનો ભરોસો ઉઠી જવાનો છે ત્યાંથી. એને કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. આજની જો વાત કરીએ તો આજે પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું હતું, તેમણે એમ કહ્યું હતું કે લોકસભામાં તમે ઇન્ડિયા એલાયન્સની તમે વાત કરો છો કે ના, અત્યારે ગઠબંધનમાં આપણે રહીશું, પણ જો રાજ્યમાં પણ જો ગઠબંધનની સાથે આગળ વધ્યા હોત તો આ પ્રકારની પરિસ્થિતિ જ અત્યારે તો ન સર્જાય ને. હેમાંગભાઈએ પણ જે પ્રમાણે કહ્યું, હેમાંગભાઈ આ સવાલ આપને પણ, કારણ કે જે શક્તિસિંહ ગોહિલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે ગુજરાતમાં જ એક ચર્ચા થઈ હતી કે ગુજરાતમાં 156 સીટ આવી, 156 સીટ ન આવત જો ગઠબંધન કરી દીધું હોત, પરંતુ એમને ગઠબંધન નહોતું કરવું, એટલા માટે એમને ક્યાંક એકલા હાથે લડવું હતું ને એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી. અને સેમ સિચ્યુએશન એ દિલ્હીમાં પણ અત્યારે જોવા મળી, સેમ સિચ્યુએશન હરિયાણામાં પણ હતી, કારણ કે હરિયાણામાં પણ ક્યાંક જીતવાનો એક આસાર હતો. ભાર્ગવભાઈ કદાચ ખોટો હોય તો કરેક્ટ કરજો મને. અને સાથે એક બાબત, હા, અને સાથે એક બાબત એ પણ છે કે આ પહેલા પણ ઘણી બધી વાર જે આમ આદમી પાર્ટીને કહેવામાં આવ્યું હતું કે ના તમે ગઠબંધનની સાથે આગળ વધો, પરંતુ એ લોકો ન વધ્યા. એ કારણે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી. હેમાંગભાઈ, ક્યાંક એવી પણ બાબત જોવા મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક એમ કહે ને કે એવો આમ તમારો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે કે ના, ત્યારે જે વોટશેર અત્યારે તો ઓછો થયો, તમારો તો વધ્યો છે, પણ આમ આદમી પાર્ટીનો જે ઓછો થયો એ તમારા કારણે અત્યારે તો થયો અને તે પરિસ્થિતિ અત્યારે દિલ્હીમાં આવી છે. નહીં, ચોક્કસ એ બાબતમાં તો કોઈ તર્ક હોઈ શકે નહીં કે ભેગા લડ્યા હોત તો કદાચ પરિણામ જુદું હોત અથવા આટલું ખરાબ ના હોત. એ બાબત તો હજી જેમ આંકડા આવતા જશે આપણી પાસે એનું એનાલિસિસ કરશું એમ ખ્યાલ આવશે. પણ પ્રાઇમા ફેસીમાં આ ઇમેજ બહુ સારી, સાચી લાગે છે. બીજી એક વાત કરી દઉં ભાર્ગવભાઈ, ખાસ સંજીવભાઈ નું ધ્યાન બી દોરી દઉં કે બીજેપી માઇક્રો મેનેજમેન્ટની વાત કરે છે કે માઇક્રો મેનેજમેન્ટ. બીજેપીનું માઇક્રો મેનેજમેન્ટ જે છે એ ચૂંટણીના પરિણામ પછી પણ ચાલુ રહેશે. કયા ધારાસભ્યને ઉઠાડવો,
કોણ પૈસાથી આવશે, કોણ કેબિનેટ લાલચ આપશે. એટલે જનતાએ આફેરા ભારતીય જનતા પાર્ટીને પોસ્ટ ઇલેક્શન માઇક્રો મેનેજમેન્ટ માંથી રાહત આપી દીધી કે પોસ્ટ મેનેજમેન્ટ માઇક્રો પ્લાનિંગ કરવાની જરૂર નહીં પડે, એડિશનલ માર્ક્સ કરતા. એટલે એ પરિણામ પણ સારું આવ્યું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. દર વખતે સંજીવભાઈ આ પ્રકારનો આક્ષેપ છે ને ભારતીય જનતા પાર્ટી ઉપર થતો જ હોય છે કે ના કદાચ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવતું તો હોય જ છે ભારતીય જનતા પાર્ટીએ. યજ્ઞભાઈ, સારા જે કાર્યકરો હોય ને ભારતીય જનતા પાર્ટી હંમેશા એને આવકારે છે. પછી એ આમ આદમી પાર્ટીનો હોય કે કોંગ્રેસનો હોય. તમે જુઓ કે કોંગ્રેસના સારા નેતાઓ કોંગ્રેસ એને સાચવી ના શકી, એટલે એ બધા જ મહાનુભાવો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. અને ભારતીય જનતા પાર્ટી આ બહુ ઓબ્વિયસ છે. આ મારા શબ્દો નથી, આ માન્ય CR પાટીલ સાહેબે કહ્યું છે. એમ સંજીવભાઈ, એક સુધારો કરું નાનકડો. પહેલી વખત મેં ગુજરાતના રાજકારણમાં પહેલી વખત જોયું કે 2024 ની લોકસભાની અંદર 2 ઉમેદવાર આપણે બદલવા પડ્યા. બાકી વધારે નથી કહેતો, ખાલી એના કારણો ભાર્ગવભાઈ જુદા છે. એ ઉમેદવારો એક તો વડોદરામાં અમારે બદલવા પડે, એના કારણો ખૂબ જુદા છે. એમ અને એ તો એવું ચાલ્યા કરે. એ તો અને એ પછી એમ કહેશો કે ના વાસણ ખખડે, પણ આ તો વાસણ ખખડતા 4 રસ્તા સુધી આવી ગયા ને એ પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી છે. ઓબ્વિયસલી અને એબ્સોલ્યુટલી અંગત કારણોસર એ બદલવા પડ્યા છે. અને બંને ઉમેદવારોએ સામેથી ના પાડી એટલા માટે બદલવા પડ્યા છે. એટલે એ આખો વિષય. સવાલ એ છે કે દિલ્હીના છે ને સવાલ પણ ઘણા બધા છે. જે રીતે ભાર્ગવભાઈએ કહ્યું કે અત્યારે બાળકોમાં પણ જે બધા ફેફસાના રોગની જે બાબત સામે આવી છે ને, જે ઘણા વર્ષોથી એક પ્રશ્ન યથાવત છે એ છે યમુનાનું પાણી, જેમાં જે કેમિકલ ને બધું જે જોવા મળતું હોય છે, એ એક યક્ષ પ્રશ્ન અત્યારે પણ દિલ્હીનો જે સામે આવતો હોય છે. તો હવે એ તમામ પ્રશ્નોને પૂર્ણ કરવા એ બહુ જરૂરી બની ગયા છે. યજ્ઞભાઈ, હું છે ને ઘણા બધા ટીવી ચેનલ જોઈ છે અને આ મુદ્દો ખૂબ તાકીદનો છે અને ભારતીય જનતા પાર્ટી એ મુદ્દાને સમજે છે. અને એ સાબરમતી રિવરફ્રન્ટ જેવો રિવરફ્રન્ટ યમુનામાં આવનારા દિવસોમાં બનશે એવું પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મોવાડી મંડળે પણ કહ્યું છે. એટલે દિલ્હીની આખી સકલ સુરત હવે દિલ્હીનું ફરીથી જ્યાં જ્યાં તકલીફો છે, આમ જોવા જઈએ તો દિલ્હી આપણને રૂપાળું રણિયામણું લાગે, પરંતુ પ્રદૂષણ ખૂબ છે. ત્યાં નોર્થ ઇન્ડિયામાં જે ઘાસ બાળવામાં આવે છે એના કારણે પણ, અને ઠંડી હોવાના કારણે, ધુમ્મસ હોવાના કારણે એ પ્રદૂષણ વધુ સમય સુધી રહે છે. તો આ બધામાંથી કેવી રીતે મુક્તિ મળે એ પણ ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે. અને એ જવાબદારી અમે માથા પર લીધી છે અને જવાબદારીને પૂર્ણ કરવાના અમારા દરેક નેતાઓના અને ખાસ કરીને માનનીય મોદીજીએ વચનો આપ્યા છે એ બધા જ પૂર્ણ કરવાના અમારા ખૂબ અથાગ પ્રયત્ન રહેશે. એક બહુ મહત્વનો સવાલ કે તમે એમ કહ્યું ને કે ના અત્યારે ક્યાંક કોન્ફિડન્સ બહુ બધો વધી ગયો હતો, એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી. હવે ભારતીય જનતા પાર્ટીનો એક નારો સવારથી આપણે સાંભળી રહ્યા છીએ, દિલ્હી અબ હમારી હે, અબ પંજાબ કી બારી હે. આપ તેને લઈને પણ શું કહેશો? જો હવે બહુ સિમ્પલ છે કે એમનું ટાર્ગેટ પંજાબ હોય એમાં કોઈ બે મત નથી. કારણ કે જેમ એમાં બે ભલે હસતા હસતા એક વાત કરી માઇક્રો મેનેજમેન્ટની, પોસ્ટ મેનેજમેન્ટ, એ પોસ્ટ મેનેજમેન્ટ ત્યાં આગળ પંજાબમાં ક્યારનું શરૂ થઈ ગયું છે. અને પંજાબની અંદર એમણે એ જોયું છે કે અકાલી દળ સાથેના જે એમના ગઠબંધન, જો ભાજપના હાથની અંદર અકાલી દળના ગઠબંધન સિવાય ક્યારે ભાજપે ત્યાં આગળ પંજાબની અંદર પગ પેસારો કરી શક્યા નથી. અને અકાલી દળ સાથેના જે એમના ઇક્વેશન હતા એ થોડા ગડબડાયા અને એનો ફાયદો આપને મળ્યો છે. એ બહુ નિર્વિવાદ સત્ય છે. હવે આ જોયા પછી પંજાબની અંદર, કારણ કે 2014ની લોકસભા જયારે થઈ ત્યારે પંજાબની અંદરથી જ એમને માત્ર માન ને એ લોકો મળ્યા હતા, એટલે બે જે સંસદ મળ્યા હતા એમને ત્યાંથી જ મળ્યા હતા. પછી તો એમને કોન્સન્ટ્રેશન આપે ત્યાં આગળ વધારે કર્યું. હવે આ જ માઇક્રો મેનેજમેન્ટ અકાલી દળને સાથે રાખીને કેવી રીતે કરવું, ક્યાં ગોઠવણ કરવી, આ બધું જ જોવામાં આવશે. કારણ કે એલાયન્સ જે રીતે તૂટી રહ્યા છે, એટલે સિમ્પલ યજ્ઞ એક વસ્તુ બહુ સિમ્પલ છે કે એલાયન્સીસ જ્યારે હોય ત્યારે તમારા અપોઝિશનના વોટનું કોન્સન્ટ્રેશન થાય, ડિવિઝન ન થાય. જેમ કે ગુજરાતની જ વાત સામાન્ય ઉદાહરણમાં સમજાવવા માટે હું ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર ભલે 156 સીટ લઈને આવ્યા,
હું બી એક ખાનગી એક્ઝિટ પોલની સંસ્થા સાથે હતો ને જ્યારે મેં મારા એક્ઝિટ પોલના આંકડા મૂક્યા હતા 153 સીટ્સ મેં આપી હતી 156 આવી ત્યારે લોકો એમ કહેતા હતા એ વખતે મને તરત સવાલ કર્યો હતો કે ભાઈ તમે વોટના પર્સન્ટેજ ઓફ વોટ તો તમે બીજેપીના બહુ વધારતા નથી તો તમે કેવી રીતે આવી રીતે આંકડા આપો છો ગઈ વખતની નજીકના જ આંકડા તમે આપો છો ઓપોઝિશનને ત્યારે બહુ સિમ્પલ હતું એટલે તમે ગણિત ગણો તો 27 કોંગ્રેસના વોટ છે પણ પાછળનો એક્ઝેક્ટ આંકડો ખબર નથી 12 આમના વોટ થાય છે આપના અને એ બંનેનો સરવાળો થઈને 40 થાય છે અને 1% જેટલો ઓવેસી નો થાય છે એટલે હવે તમે વોટનું ડિવિઝન ગણો તો 13 એટલે 14.5% જેટલા વોટ જે છે એ ઓવેસી અને આપ લઈ ગયું હવે એ વોટ જો બીજેપી તરફ હોત કોંગ્રેસમાં જ ગયા હોત ઇટ મીન્સ કે ઇટ વોઝ એ એન્ટી બીજેપી વોટ એ એન્ટી બીજેપી વોટ નું ડિવિઝન થયું ધેટ્સ વાય આ 156 નો રેકોર્ડ તૂટ્યો નહીં તો નરેન્દ્ર મોદી જેવી ભૂપેન્દ્રભાઈની ઇમેજ હોય એ વાત સાથે ઓન કેમેરા તો સંજીવભાઈ સંમત નહીં થાય પણ હું આ વાત સાથે સહમત છું આ તમારી વાત સાથે સહમત છું ને દિલ્હીમાં આ જ થયું છે એટલે ડિવિઝન જે છે એ ડિવિઝન થયું છે હવે બીજેપી ત્યાં આગળ પંજાબની અંદર અકાલી સાથે કરશે અકાલી ઉપરાંત જેમ હેમાંગભાઈએ કહ્યું એ પ્રમાણનું માઇક્રો મેનેજમેન્ટનું પોસ્ટ ઇલેક્શન વાળું જે માઇક્રો મેનેજમેન્ટ ચાલે છે એની શરૂઆત થશે ત્યાં આગળ મુદ્દો એ છે પંજાબની અંદર હિન્દુત્વ એટલે નથી ચાલતું ત્યાં આગળ લાંબા સમયથી કારણ કે ત્યાં આગળ બધા શીખ છે તે ડોન્ટ કન્સિડર ધેમસેલ્ફ એઝ એ હિન્દુઝ જે હિન્દુના રિચ્યુઅલ્સને એટલે એના માટેના જે ગઠબંધન એનું આયોજન કરવું જોઈએ એ બધું જ થઈ રહ્યું છે જેમ કે પરાળની વાત કરી છે એમણે કહ્યું કે ઘાસ બાળવાનું એટલે એ ત્યાં આગળ પરાળ કહે છે એને ત્યાંને અને સુપ્રીમ કોર્ટે પરાળ બાળવાની મનાઈ કરી છે પણ એ પરાળ બાળવાની જે આખી સ્થિતિ છે પંજાબની અંદર એના કારણે વીટની અંદર જે વીટનું જે એટલે વીટ ને ઘઉંની પરાળ જે છે એના કારણે પ્રદૂષણની જે અસર છે પંજાબ કરતા વધારે દિલ્હીની અંદર જોવા મળે છે હરિયાણાની તરફ એ પવનો જાય છે એટલે આ બધા જ મુદ્દાઓને જો ક્યાંક કોન્સન્ટ્રેટ કરી અને એને એન્કેશ કરવાનો પ્રયત્ન કરે તો ઘણો બધો બીજેપીને ત્યાં આગળ ફાયદો થઈ શકે એમ છે કારણ કે કોંગ્રેસને ત્યાં આગળ પંજાબમાં બેઠા થતા ઘણો સમય લાગશે ભલે એમને મનમોહનસિંહને એક વખત વડાપ્રધાન બી બનાયા શીખને નોન હિન્દુને પણ હજી સુધી એ પકડ ત્યાં આગળ કોંગ્રેસે જમાઈ નથી શક્યું ચૂંટણીનું પરિણામ તો જે સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટી આખરે બહુમતીનો આંકડો તો અત્યારે પાર કરી લીધો છે હવે આગામી સમયમાં મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે આપ સર્વે અમારી સાથે જોડાયા આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમ રજા આપશો નમસ્કાર